નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હાર્દિક બરવાડિયા. આજે આપણે મગફળીમાં જે પ્રશ્નો જોવા મળે છે એની એક મહત્વની વાત લઈને આવ્યા છીએ. તો હાલ સૌરાષ્ટ્રમાં મગફળી લગભગ 35-40 દિવસની થઈ ગઈ છે અને વાવણીનું વાવેતર રહી છે તો 20-22 દિવસની હશે. આ કન્ડિશનમાં મગફળીના પાકની અંદર એ સુકારાનો પ્રશ્ન છે. આપણે અહીંયા લાઈવ જોશું કે સુકારો કેવો હોય, કે જે છોડ લીલો સુકારો આમાં સુકાઈ જાય છે અને જ્યારે તમે મગફળીનો છોડ ઉપાડો ત્યારે મૂળિયું તૂટી જાય છે અને બાકીનું મૂળિયું જમીનમાં રહી જાય છે. આ મિત્રો કોલા રોડ તરીકે ઓળખાય છે અને જ્યારે તમે આનું મૂળિયું તોડો ત્યારે અંદર કાળી ફૂગ જોવા મળે છે. આપણે લાઈવ જ બતાવશું કે જે છોડવો સુકાઈ ગયેલો હોય છે ને એનું મૂળિયું તમે તોડશો ને તો એમાં ફૂગ જોવા મળશે. આ જોઈ શકો. હવે જે ખેડૂત મિત્રો એ મગફળીના વાવેતર સમયે મોંઘા સીડ ટ્રીટમેન્ટ કરેલી હતી, મોંઘા ફૂગનાશક વાપરેલા હતા, તેને પણ આ પ્રશ્ન જોવા મળે છે. તો હવે આપણે આ પ્રશ્નના નિવારણ માટે શું કરવું એની વાત કરીએ તો તમે ઉપરથી ફૂગનાશકનો સ્પ્રે કરતા જશો, પણ આ કન્ડિશનમાં ફૂગનાશક જોઈએ એવું રિઝલ્ટ આપતું નથી. તો આ સમયે આનો એક જ બાયોલોજીકલ ઇલાજ છે કે તમે બેક્ટેરિયાનો ઉપયોગ કરો. એમાં સ્યુડોમોનાસ ફ્લોરેન્સિસ જે માર્કેટમાં મળે છે અને અત્યારે જે લેટેસ્ટ પ્રોડક્ટ છે, લેટેસ્ટ એમડીએમ ટેકનોલોજી વાળી જે છે બેક્ટ્રોમ. આ બેક્ટ્રોમના તમારી જમીનની અંદર જ્યારે પૂરતો ભેજ હોય અને વરસાદ ચાલુ હોય એ સમયે રેતી અથવા છાણિયા ખાતર સાથે, તો પ્રશ્ન બહુ માઇનર હોય સુકારાનો તો 227 ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી તમે આપી શકો છો. અને બહુ મેજર પ્રશ્ન હોય 30-40% છોડ સુકાતા હોય તો 454 ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી આ બેક્ટ્રોમ આપવાથી ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે અને જે સુકારાનો પ્રશ્ન છે ત્યાં જ અટકી જાય છે. નવા કોઈ છોડ સુકાશે નહીં અને પાક એકદમ તંદુરસ્ત થશે. ઇવન આ પ્રોડક્ટના આપણે મરચીની અંદર પણ ટ્રાયલ લીધેલા છે, એમાં ગળું પડીને સુકારાનો પ્રશ્ન હોય એમાં પણ રિઝલ્ટ મળે છે. અને જ્યારે ગયા સિઝનમાં ઉનાળુ તલમાં સુકારાનો પ્રશ્ન હતો એમાં પણ બેક્ટ્રોમે ખૂબ જ શાનદાર પરફોર્મન્સ કરીને ખૂબ જ સારા રિઝલ્ટ આપ્યા હતા. અને વોટર સોલ્યુબલ છે મિત્રો, એટલે તમારે જો પાણી આપવાનું પ્લાનિંગ હોય, વરસાદ ઓછો હોય ને પાણી આપવાનું પ્લાનિંગ હોય તો પાણી ઓગાળીને પણ પાણી સાથે આપી શકશો. તો વધુ માહિતી માટે મારો કોન્ટેક્ટ નંબર છે 9623425314. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકશો. થેન્ક યુ, આભાર.